જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત કરુણ અને હૃદય મચાવતી દેતી ઘટના સમાવી રહી છે। માંડવીના કાકરાપર ડેમ પાસે તાપી નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી 4 આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે। એક યુવાનને બચાવવા જતા અન્ય 3 લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે વાંકલા ગામ સહિત સમગ્ર પંથકમાં રાટી વ્યાપી ગઈ છે। માંડવીના કાકરાપર ડેમ પાસે તાપી નદીમાં 4 લોકોના ડૂબી જવાથી કરુણ મોત। સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામની સીમમાં આવેલા કાકરાપર ડેમ નજીક તાપી નદીમાં 4 લોકોના ડૂબી જવાથી હૃદયદ્રાવક ઘટના સમાવી છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 11/5/2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના સમયે કૌશિકભાઈ જીતેન્દ્રભાઈ ચૌધરી રહે વાકલા સરકણી ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત પોતાના ઢોર ચરાવવા માટે વાકલા ગામની સીમમાં આવેલ કાકરાપર ડેમ તરફ ગયા હતા। આ દરમિયાન ડેમની પશ્ચિમ બાજુએ ડેમના નીચેના ભાગે આવેલ તાપી નદીના ઊંડા પાણીમાં તેઓ કોઈક રીતે પડી જતા ડૂબી ગયા હતા। તારીખ 12/5/2026ના રોજ સવારે આશરે 7:30 વાગ્યાના સમયે કૌશિકભાઈની શોધખોળ માટે તેમના ભાઈ સાહિલભાઈ જીતેન્દ્રભાઈ ચૌધરી રહે વાકલા ગામ સરકળી ફળિયું તેમજ પ્રવીણભાઈ બાલુભાઈ ચૌધરી રહે કણજા ગામ પારસી ફળિયું તાલુકો વ્યારા જિલ્લો તાપી અને ગણેશભાઈ નાનસિંહભાઈ ચૌધરી રહે વાકલા ગામ સરકળી ફળિયું તાલુકો માંડવી પણ કાકરાપર ડેમની પશ્ચિમ બાજુ આવેલ તાપી નદીના ઊંડા પાણીમાં ઉતર્યા હતા। દુર્ભાગ્યવશ શોધખોળ દરમિયાન તેઓ પણ ઊંડા પાણીમાં ડૂબી જતા 4ના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાએ સમગ્ર પંથકમાં રેલાટી ફેલાવી દીધી છે। પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે।